કિશન બોલો ને. વરસાદ પડે છે બહુ હા. તે પગ ખાવાની ઈચ્છા થાય. શું ખાવું? પગ નવું બંગાળેલો બરફ હા. પછી કેવું ખબર શેચેલી ખીચડી. હા બીજું પછી કોઈ નવી આઈટમ કોઈ નહીં. પનીર બનાવું? પોદળા શાક ખવાય એ વળી. પોદળા નહીં, પનીર કહું. પનીર પનીર એટલે હું નહીં પાડી. કદી પાડી નહીં. લોડો બનાવીએ ના તો બનાવવું હોય એટલે ખવાય ખાવાનું હોય એની. એટલે આપણે ખાવાનું પોદળા ખાવાનું આપણે ખાવાનું શાક બનાવ્યું એવું તા. એ વળી કેવું આવે મસ્ત ના આવો. કના છે તમે આવ્યું હું લઈ આવું એ તો લાવવું પડે બજારમાં. બજારમાં લાવવું પડે એટલે શાક માર્કેટમાં ઓહો. હા હા તે એ તો હું લેતો આવું લાયેલું પડ્યું આપણે. ને કોકના ખેતરમાં આવ્યું લઈ આવું છે ના, ખોલી ના, આપણે લાયેલું પડ્યું. તો હા બનાવી દઈએ. બનાવી દઈએ હળો. હળો તા પનીર બનાવી દઈએ. જોઈ નહીં કોઈ દારો ચલો તમે પનીર લેવા આવી ગયા. આ રહ્યું પનીર. એટલે આ કટલું ખોલી દીધું તાણ. એટલે અને ઓમાં કટલામાં પડી દો ઓહો. એવું હતું આ આ તો કોથળી હા ઈમો પનીર છે. લો હળો લઈ રહ્યો તા. તે ખાઈ દીધા ના હા? કાપવાનું હજી તો. કાપાનું તાણ એટલે કાપા ના કહેવાય તાણ શાક બેહો. શાક સમારવાનું કહેવાય એવું ઓહવા વાટકો લાવો ડીશ લાવો ચક્કુ લાવો એટલે આમાં કોથળી છે તાણ કોથળી કોથળીમાં બચ્યું કોથળી હોય જ કદાણ. એટલે આ તો કોઈ દેખાતું જ નહીં એટલે 7 કિલો બરફનો કટકો હા બરફનું શાક કહેવાય ને. એટલે ઓલ્યા આમ આટલો દેખાડો ના બતાવી ને. બતાવ એ ના બતાવી. એ ગીજામ ના મિલાય. એને કાપવું પડે. હું શેતમ જઈને ખાયો તૈયાર નહીં તૈયાર ના હોય એને બનાવવું પડે. હજી શાક બનશે એનું. એવું હો તાણ હા હા લો તા લાવો. આપણને ખબર પડતી નહીં આવડતી નહીં ભેગા લેતા આવડીશ. 2 चक्कों से काटेंगे 2 चक्कों से. ચલો તાન કિશનજી શું કરો બેઠા બેઠા કટિંગ કરી દીધું પનીર. કટિંગ કરી દીધું એમ? હા કમ્પ્લીટ થઈ ગયું. તો કમ્પ્લીટ કરી દીધું હા તો હળદા બનાવી દો તમે હા આ કારીગર કારીગર બેહવાના હી. હા અમારા આજે હારા કારીગર બી આવવાના છે નવા કારીગર. પનીર બનાવવા માટે તાણ. તો જોઈએ છીએ બલીનો બકરો બનાવ્યો આજે. પહેલી વાર ઘાટમાં આવી ગયા. રસોડામાં કાટમાં આવી જશે આજે તો ચલો તારે સાલજી આપણે કિશનભાઈ બનાવવાનો હો હા તો ચલો આવડતું જ નહીં પણ કિશનજી મરચું ચેવું હોય એ નહીં ઓળખતો હું તો. ચલો તાન કિશનજી ચલો હવે રસોડા તરફ નીકળો રસોડાના માર્ગે ચાલીએ રસોડાના માર્ગે લોબો પંથ છે રસોડાનો એટલે આપણે ત્યાં જવું પડશે લોબા પંથે હાલ બનશે ને તો રાતે મોડા બની રહ્યા હારી 1-2 વાગે. 4-5 કલાક થાય બનાવતો નવા કારીગરમાં એવું થાય. રહોડો પોકતે 2 કલાક થાય કેટલા મનાવશું કેટલા આમ પેલા કરશું તાન તો રહોડો હેડશે મના પછી છે રાવણા નહીં આડીએ ને. તો જઈએ રસોડામાં કા હા તો લોડો પનીર લઈ. કિશનજી આવી જશે રહોડામાં સ્ટાર્ટ આવી જશે અને હવે હા મંડે એટલે પતી જાય ને. તો સાહિલ કિશનજી આવી જશે રસોડા ઉપર ચૂલો ચાલુ કરી દીધો છે દેશી ચૂલા ઉપર બનાવવાનું. દેશી ચૂલા ઉપર બને છે તો કેવી રીતે બનાવવાનું અને એ તો પહેલા 15-20 લોટા પાણી વેળ દો દેતવા હળગાવો લાવો લે પાણી લાવો. મસાલા નાખીને તૈયાર કરો તો તો જો રસોઈ બનાવી દઉં પનીર. એક મુખા પનીર તરે ને એક મુખા રાવો તરે. તો અમારા આ રસોઈ બનાવી દીધું હો પનીર તો ચલો જાણે હવે પનીર ભાઈ કાઢો કાઢીએ. હા આવડતું નહીં પહેલી વાર બનાવ્યું. પહેલી વાર બનાવ્યું બીજી વાર બનાવી પણ આવડી તો જો આદમીના હાથે રસોડું બગડે નહીં કોઈ દાડો એમ કરી બોલાય તો આખું શાક બનાવડાવી મસ્કો મારવો પડે યાર તો બનાવી દીધું હો જો કારીગર તો સારો હજી ચાબા બનાવવાનું બાકી લાગે એટલે બોલાય જઈ. ચા બનાવવાનો હળવળો રોટલો બનાવવાનો આપવાનો હો
તો બસ હજી તો કાઢી ને ચીવા પ્રોગ્રામ મૂકી ને ચમાના ચોમાનું જાવ બધું નવરા બેઠા હોય એટલે લો તાન ચલો તાણા થઈ ગયું તાન અને મારા છોકરાનું એવું બોલે યાર રહી ગયો છેલ્લો અમારો મેન મેમ્બર તો રહી ગયો અમારા રસોઈ જ રહી ગયો લો તાન ચલો તાણ આપી દો ઠીક છે બરાબર રેડી તો Ready. હવે જમવા બેસી જઈએ ચલો તાન હવ તાન તો જમવા બેસી જાવ બધા હા બેસી જાવ જમવા આવો બેસી જઈએ હવે ચલો તાણ અમે હવે જમી લઈએ પેટ પૂજા કરી લઈએ હા બરફનું શાક ખાઈ લઈએ બરફનું શાક ખાઈ લઈએ